રાજ્યમાં કમોસમી વરસાદે માછા મૂકી છે। છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી। 3 મહિના દિવસ રાત જોયા વિના તૈયાર કરેલો પાક વરસાદે સાફ કરી નાખ્યો। મોઢે આવેલો કોળિયો જેમ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે। ત્યારે પોરબંદરના બરડા પંથકમાં પણ ખેડૂતોના હાલ બેહાલ છે। મંત્રીઓ હવે ખેતરે ખેતરે જઈને નિરીક્ષણ કરી રહ્યા છે। પોરબંદરમાં મગફળીનો પાક ધોવાયો। બરડામાં કમોસમી વરસાદની આફત। રાત ઉજાગરા કરીને તૈયાર કરેલો પાક સાફ થઈ ગયો। પોરબંદર જિલ્લામાં સંપૂર્ણ રીતે મગફળીનો પાક નિષ્ફળ ગયો। બરડામાં કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી। બરડા પંથકના ભોબિયાવદર, નટવર, કુણવદરમાં સ્થિતિ ખરાબ। બખરલ, મોરાણા, ખિસ્ત્રી, નાગકામાં વરસાદે માછા મૂકી। કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ મંત્રીઓને નિરીક્ષણ કરવાના આદેશ આપ્યા। મુખ્યમંત્રીના આદેશથી રાજ્યના મંત્રીઓ વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે। ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બરડા પંથકના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો। ગામડાની મુલાકાત લઈ નિરીક્ષણ કરી ખેડૂતો સાથે ચર્ચા કરી। ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ સાથે છે અને એમણે અહીંયા ઓફલાઈન ઓનલાઈન સર્વે કરવા માટેની માહિતી આપી છે અને એ ખેડૂતો જાતે પણ કરી શકે, જાતે ન કરતા થતું હોય તો વીસી મારફત કરી શકે અને એ પ્રકારે 5 મિનિટની અંદર આ બધી જ વિધિ પૂરી થઈ શકે એમ છે। એટલે પોરબંદર જિલ્લાની અંદર હું માનું છું ત્યાં સુધી 2 દિવસની અંદર જ આપણે આ સર્વેની કામગીરી છે એ પૂરી કરી શકીશું અને એ સમગ્ર રિપોર્ટ છે એ રાજ્ય સરકાર પાસે પહોંચશે। એટલે સમગ્ર ગુજરાત માટે જે કંઈ ખેડૂતો માટે પડખે ઉભા રહેવાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી છે, સધિયારો આપ્યો છે, એ પ્રમાણે તમામને મદદ કરવાની સરકારની તૈયારી છે। કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આપ્યો છે। મગફળી તો પલળી ગઈ, સાથોસાથ ચારો પણ પલળી જતા પશુપાલન માટે મુશ્કેલી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતો સરકાર પાસે પાક ધિરાણ માફ કરવાની માંગ કરી રહ્યા છે। ગઈ રાત્રે સાંજે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 4 થી 5 ઇંચ વરસાદ પડેલો છે અને ખેતીવાડીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક એક સ્પેશિયલ ખેડૂત માટે પેકેજ જાહેર કરી અને તાત્કાલિક સહાય ચૂકવી દે અને ઘાસચારો અને પશુ માટે કોઈ પણ ખાવા લાયક રહ્યું નથી। તકલીફ તો તમે લોકો આવ્યા, તમે જુઓ ચારે બાજુ પાણી ભર્યા, ખેડૂતનો પાક નિષ્ફળ છે અત્યારે। પણ મારે એક ઈ રજૂઆત છે, મારી એક ઈ વેદના છે કે 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે, સરકારી કર્મચારી છે। અત્યારે કોઈએ એમ નથી કીધું કે અમે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ। ખેડૂતો માટે કોઈ નથી આવ્યું, ન ઉદ્યોગપતિ આવ્યા કે ન કોઈ સરકારી કર્મચારી આવ્યા, બધા નકર ખેડૂત ઉપર જ નિર્ભર છે। આજે ખેડૂત હમણાં કોરોના કાળ હતો તો એના જીવના જોખમે શાકભાજી લઈને યાર્ડમાં દેવા જતા હતા, નકર ખેડૂતને આવડતું હતું કે ભાઈ કે અહીંથી વાડીએથી લઈ જાઓ। રાજ્યમાં પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવું કમોસમી વરસાદ થયો નથી। આ વર્ષના કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સરકાર સમીક્ષા કરે અને સર્વે કરીને ધરતીપુત્રોને કેટલી અને ક્યારે સહાય કરે તે જોવું રહ્યું। જય થાનકી, VTV ન્યૂઝ, પોરબંદર।